રાજકોટ, અમરેલી, પોરબંદર, જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં 32 પાલિકાઓમાં ચૂંટણીનો જંગ છે। ત્યારે સમગ્ર મુદ્દે વાત કરવા અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ અમારી સાથે જોડાઈ ગયા છે। મોહિત, જે રીતે ચૂંટણીનો જંગ છે, આપ ત્યાં કેવા દ્રશ્યો જોઈ રહ્યા છો? મતદારો માટે કયા મુદ્દાઓ મહત્વના છે? કેવું મતદાન ચાલી રહ્યું છે અને અત્યાર સુધી સરેરાશ કેટલું મતદાન નોંધાયું? મોહિત, સ્પષ્ટપણે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, તેમાં સ્થાનિક મુદ્દાઓ છે તેની ચર્ચા છે તે થતી હોય છે ને તેના આધારે જ લોકો છે તે મતદાન છે તે કરતા હોય છે। આજ સવારથી જ જે સવારના 8 વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ, શાંતિપૂર્ણ માહોલમાં સૌરાષ્ટ્રભરમાં મતદાન છે તે ચાલી રહ્યું છે। અત્યાર સુધીના જો આંકડાની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં સરેરાશ 9% જેટલું મતદાન છે તે થયું છે। સરેરાશ રીતે જો સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની કુલ જે 26 જેટલી જે નગરપાલિકાઓ છે તેમાં અત્યારે મતદાન છે તે ચાલી રહ્યું છે। આ ઉપરાંત જૂનાગઢ મહાનગરપાલિકાનું મતદાન છે તે પણ ચાલી રહ્યું છે। અત્યારે હું જામનગર જિલ્લાના કાલાવડ નગરપાલિકામાં જે મતદાન ચાલ્યું છે તે મતદાન મથક પર છું। અહીં પણ આજ સવારથી કુલ જે 9% જેટલું પ્રથમ 2 કલાકનું મતદાન છે તે નોંધાયું છે। મતદારોમાં પણ એક ઉત્સાહ છે તે જોવા મળી રહ્યું છે। અલગ અલગ બૂથમાં લોકો છે તે મતદાન મથક ખાતે પહોંચી રહ્યા છે। જે પ્રકાર તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે મતદારોની લાઈન છે, સિનિયર સિટીઝનો હોય, આ ઉપરાંત જે વરરાજાઓ હોય અને જે સામાન્ય નાગરિક છે તે પોતાના મુદ્દાઓને લઈને અત્યારે મતદાન મથકે મતદાન આપવા માટે પહોંચ્યા છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે પણ ગોઠવવામાં આવ્યો છે। કોઈ પણ પ્રકારની જે અનિચ્છનીય બનાવ ન બને તે માટેની વ્યવસ્થાઓ છે તે પણ ગોઠવવામાં આવી છે। જો ઓવરઓલ જે સ્થિતિની સૌરાષ્ટ્રની સ્થિતિની જો વાત કરવામાં આવે તો કુલ 26 નગરપાલિકાઓમાં કુલ 653 જેટલી બેઠકો પર અત્યારે મતદાન છે તે થઈ રહ્યું છે। ખાસ કરીને જો અલગ અલગ જે રાજકીય પક્ષો છે તેના ઉમેદવારોની વાત કરવામાં આવે તો જે ભાજપના કુલ 616 જેટલા ઉમેદવારો છે તે મેદાને છે, કોંગ્રેસના 555 જેટલા ઉમેદવારો છે અને આમ આદમી પાર્ટીના 265 જેટલા ઉમેદવારો છે। આ ઉપરાંત જે અન્ય 62 જેટલા ઉમેદવારો છે તે પણ ચૂંટણીના મેદાનમાં અત્યારે ઉતર્યા છે અને આજે તમામ ઉમેદવારો છે તેનું ભાવિ છે તે ઈવીએમમાં સીલ થશે અને 18 તારીખે જનતા જનાર્દનનો ચુકાદો આવશે। સ્થાનિક મુદ્દાઓ, ખાસ કરીને જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રોડ, રસ્તા, પાણી, ગટર, સ્ટ્રીટ લાઇટ સહિતના જે કામો છે, આ ઉપરાંત જે ભૌતિક સુવિધાઓ છે તે મળી શકે તે પ્રકારની જે માંગ છે તે લોકોની હોય છે અને તેને લઈને મતદારો મતદાન મથકે પહોંચી રહ્યા છે। જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે મતદારોમાં કયા પ્રકારનો ઉત્સાહ છે, સિનિયર સિટીઝનો છે, જે દિવ્યાંગ લોકો છે તેઓ પણ અત્યારે મતદાન કરવા માટે પહોંચ્યા છે અને આ જ દ્રશ્યો છે તે જરૂરથી લોકશાહી છે તેમાં એક આનંદ અપાવતા દ્રશ્યો છે। બીજા લોકોને મતદાન મથક સુધી આવવા માટેની પ્રેરણા આપતા આ દ્રશ્યો છે ને અત્યારે તમામ મતદારો છે તે મતદાન મથક સુધી પહોંચી રહ્યા છે। ઓવરઓલ જો જામનગર જિલ્લાની વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લાની, અમરેલી જિલ્લાની અને તમામ બેઠકો પર અત્યારે મતદાન છે તે શાંતિપૂર્ણ માહોલમાં થઈ રહ્યું છે ને લોકો પોતાના અલગ અલગ મુદ્દાઓને લઈને અત્યારે મતદાન છે તે કરી રહ્યા છે। જી, તમામ વિગતો બદલ તો જે રીતે રાજકીય પક્ષોનો આક્રમક પ્રચાર છે ને આજે મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે, પરંતુ જનતા જનાર્દન કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન કરે છે, કોના તરફી તેઓ પ્રાધાન્ય આપે છે, 18 ફેબ્રુઆરીએ જ્યારે મતગણતરી થશે ત્યારે સામે આવશે। સમાચાર રાજકોટમાંથી ધોરાજીમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાનું મતદાન 101 વર્ષના માતાને સાથે લઈ મતદાન મથકે પહોંચ્યા હતા વસોયા। લલિત વસોયાએ માતા પુત્રવધુ સાથે મતદાન કર્યું, લોકોને મતદાન કરી ફરજ અદા કરવા અપીલ કરી, ધોરાજીમાં કોંગ્રેસી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। તો લોકોને મતદાન કરી ફરજ અદા કરવા અપીલ કરી। આપને દ્રશ્યો પણ બતાવી રહ્યા છે। ધોરાજીમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા મતદાન કરવા પહોંચ્યા। 101 વર્ષના માતાને સાથે લઈ મતદાન મથકે મતદાન કરવા માટે પહોંચ્યા હતા। લલિત વસોયાએ માતા પુત્રવધુ સાથે મતદાન કર્યું અને તમામ લોકોને મતદાન કરી ફરજ અદા કરવા અપીલ કરી। ધોરાજીમાં કોંગ્રેસી જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે। ધોરાજી નગરપાલિકાની આ ચૂંટણીમાં 2017 થી 2022 સુધીમાં અમે જે વિકાસના કામો કર્યા છે
એ આધાર ઉપર હું કહી શકું કે આ વખતે ધોરાજીમાં રેકર્ડ બ્રેક 36 બેઠક ઉપર કોંગ્રેસ પાર્ટી જીતવાની છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. લોકોએ અમારી ઉપર વિશ્વાસ મૂક્યો તો એ વિશ્વાસને અમે સાર્થક કર્યો છે અને ફરી જનતા અમારી ઉપર વિશ્વાસ મૂકશે એવો મને વિશ્વાસ છે.